ભાટનપુર ખુનવાડ માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા ખુલ્લી ભ્રષ્ટાચારની પોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। છોટા ઉદેપુરથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુરના સનખેડા તાલુકાના ભાટનપુર ખુનવાડ માઇનોર કેનાલમાં તાજેતરમાં જ પૂર્ણ થયેલા કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે। નવી બનેલી કેનાલમાં થોડા જ સમયમાં મોટું ગાબડું પડતા સરકારી નિર્માણ કાર્યની ગુણવત્તા અને દેખરેખ પર સવાલો ઊભા થયા છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ કેનાલના નિર્માણ દરમિયાન ગુણવત્તા વિહીન સામગ્રીનો ઉપયોગ અને નબળી કામગીરી કરવામાં આવી હતી। પરિણામે કેનાલમાં તિરાડો પડતી ગઈ અને અંતે મોટું ગાબડું પડ્યું। આ ઘટનાથી ખેતી માટેનો પાણી પુરવઠો અસરગ્રસ્ત થયો છે તેમજ ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે। કેનાલના નિર્માણ અને જાળવણીમાં સંકળાયેલા કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। લોકોનું કહેવું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે અને જવાબદાર અધિકારીઓએ સમયસર તપાસ કરી હોત તો આ ઘટના ટળી શકી હોત। આ સમગ્ર મુદ્દે સ્થાનિક આગેવાન હરિવર્ધન શંકરભાઈ પટેલે કડક પ્રતિક્રિયા આપતા દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું હતું કે જો યોગ્ય તપાસ ન થાય તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્ણાંતોની ટીમ મોકલી તપાસ હાથ ધરી દોષિત કોન્ટ્રાક્ટરો અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, છોટા ઉદેપુર। ખુનવાડ માઇનોર જે અત્યારે કામ રિપેરિંગ થઈ ગયેલું એ તૈયારીના હાલમાં જ તૂટી ગયું છે, તો કેવો ભ્રષ્ટાચાર કર્યો હશે, કેવો માલ બનાવ્યો હશે, કેવી ક્વોલિટીનો અધિકારીઓએ કેવો પાસ કર્યો હશે એ ખબર નહીં, પણ જે લગભગ તૂટી ગયો છે, બરાબર। મારું નામ હરિવર્ધનભાઈ શંકરભાઈ પટેલ, ટીમ્બા।